તો આજે કોંગ્રેસના પણ 9 લોકસભાના ઉમેદવારી ફોર્મ ભરવાના છે। કોંગ્રેસના ઉમેદવારોમાં કેવો ઉત્સાહ છે અને કેવી તૈયારીઓ કરી છે જોઈશું એક બ્રેક બાદ। આ હેડલાઇનના પ્રાયોજક છે ડોક્ટર ઓર્થો આયુર્વેદિક ઓઇલ એન્ડ કેપ્સ્યુલ। હવે દુખાવો પણ ઘૂંટણીએ પડશે। છે તે કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ખુલ્લી જીપની
તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. વિવાદોની વચ્ચે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધિત કરવાના છે. રાજકોટથી રોડ શોના સીધા દ્રશ્યો. પરસોત્તમ રૂપાલાની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત છે. ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં આ રોડ શોમાં ઉપસ્થિત છે. તો ફોર્મ ભરવા પહેલા પરસોત્તમ રૂપાલાનું આ શક્તિ પ્રદર્શન, જ્યાં એક તરફ સતત ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજ સતત માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે, અને બીજી તરફ આજે રંગે ચંગે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારી પરસોત્તમ રૂપાલાએ કરી દીધી છે. સવારમાં જાગનાથ મંદિર પહોંચીને દર્શન કર્યા, સાધુ સંતોના આશીર્વાદ લીધા અને હવે ત્યાંથી સભા સ્થળ ખાતે જવા માટે નીકળ્યા છે. રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો સીધો સભા સ્થળ સુધી પહોંચશે. તો આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પરસોત્તમ રૂપાલાના સમર્થકો ઉપસ્થિત છે. એક ખુલ્લી જીપમાં પરસોત્તમ રૂપાલા સવાર છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા કે જ્યાં ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યો છે, આ વિરોધની વચ્ચે પણ પરસોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો અને પરસોત્તમ રૂપાલા દિલ્હીની મુલાકાતે હતા અને દિલ્હીની મુલાકાત બાદ જ્યારે પરત ફર્યા ત્યારથી પરસોત્તમ રૂપાલામાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળ્યો. તો ગઈકાલે રાત્રે તેમણે ટ્વીટ કરીને પણ એ વાતની સાબિતી આપી છે. ગઈકાલે રાત્રે 1:48 તેમણે ટ્વીટ કર્યો હતો અને ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે રાજકોટ તેમની સાથે છે, અબકી બાર 400 કે પાર. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેમણે આ ટ્વીટ કરીને એ બાબતનો ઉલ્લેખ કર્યો. તો જ્યાં એક તરફ સતત ક્ષત્રિય સમાજ એક જ માગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ રદ કરવામાં આવે, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે, ત્યાં પરસોત્તમ રૂપાલાએ આજે ફોર્મ ભરવાની તૈયારી કરી લીધી છે અને ફોર્મ ભરવા માટે રવાના થઈ ગયા છે. આજે વિજય મુહૂર્તમાં 12:39 પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત છે.